ભાવ એવો છે. એમની કાની જયારે આપવામાં આવે ભોગને, એ વલ્લભની કાનીથી પ્રભુ પ્રેમથી આરોગ્ય, ત્યારે પ્રભુ ખૂબ પ્રેમથી આરોગ્ય. આજના સમયમાં તમે કોને શું કહી શકો? આજે આ પ્રભાવ પાછે પણ થઈ રહ્યો અને એ થાય તો કેવો આ માર્ગ વલ્લભનો માર્ગ. તો 6 શ્લોકોમાં મહાત્માનું વર્ણન કરવા. સર્વપ્રથમ આપણે બધા 6 શ્લોકોને ગાઈએ સાથે મળીને. તમારા બધા પાસે પુસ્તિકા પણ છે, તો થોડો શબ્દ પરિચય થાય અને પછી એ મહાત્માની કથામાં પ્રવેશ કરાવીએ. જ્યાં આ સર્વોત્તમ સ્તોત્ર પ્રગટ થયું અને ગુસાઈજીને આ 108 નામનું દર્શન થયું, ત્યારે આ સર્વોત્તમ સ્તોત્રની 6 શ્લોકોમાં એ ગુસાઈજી મહાત્મા એનું વર્ણન કર્યું કે આ કોની ગાથા છે. જો ભાગવતજીના પણ પહેલા 6 અધ્યાયમાં પદ્મ પુરાણ મહાત્મા વર્ણન કરવામાં આવે કે તમે જેની કથા સાંભળવા જાઓ છો એ કયું તત્વ છે, શું તત્વ છે, એનો પ્રભાવ, એનો સ્વભાવ, એની પ્રકૃતિ, એનું સ્વરૂપ, આ બધાનો પરિચય મહાત્મામાં કરવામાં આવે. અને ભક્તિની વ્યાખ્યા જે છે, મહાત્મા જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતો દિક્સ્મે ઇતિ ભક્તિ. ભક્તિની વ્યાખ્યા, એનું ડેફિનેશન જે છે, એનું પહેલું સ્ટેપ મહાત્મા જ્ઞાન પૂર્વક. તમે જેને ભજો છો એનું મહાત્મા જ્ઞાન તમને હોવું જોઈએ. જેને પણ તમે માનતા હો એનું મહાત્મા જ્ઞાન, એને જાણતા પણ હોવા જોઈએ. જો મહાત્મા જ્ઞાન નહીં હોય ને તો જીવનની કોઈ પણ ઘટના એના માટે તમને અભાવ લાવી દે. આમ થયું ને, મારી તો શ્રદ્ધા જ ઉઠી ગઈ. અરે તારી શ્રદ્ધા હતી જ નહીં, તમે વેમ હતો કે તમે શ્રદ્ધા. શ્રદ્ધા એને કહેવાય જ નહીં કે જીવનની નાની મોટી ઘટનાઓ જેને તોડી નાખે. શ્રદ્ધા તો એને કહેવાય કે જીવનમાં કોઈ પણ ઘટના થાય પણ તમારો વિશ્વાસ રંજક પણ લગે નહીં, એને શ્રદ્ધા કહેવાય. શ્રદ્ધા તમારી કમજોરી નથી, શ્રદ્ધા તમારી તાકાત છે. ભગવાનને જીવનની કમજોરી ના બનાવતા. અમે તો ભગવાનને માનીએ તો બધા અમારી જોડે આમ કરી જાય, ભગવાનને માનીએ તો અમારી જોડે આમ થાય, ભગવાનને માનીએ તો. ભગવાન તમારી કમજોરી નથી, ભગવાન તમારા જીવનની તાકાત છે. કોઈ ગમે તે કરે, મારી જોડે મારો ભગવાન છે, મારું કોઈ કઈ ના બગાડી. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધરઃ તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવાન વિતિર્મતિર્. ભગવદ ગીતામાં ભગવાન કહે જ્યાં ભગવાન છે, જ્યાં પુરુષાર્થ રૂપ અર્જુન છે, ત્યાં બધા જ સ્ત્રીઓ આવીને વાત કરતા હોય છે. ભગવાનને યુવાનો બેઠા હોય તો કહીશ, ભગવાન તમારી કમજોરી નથી, ધર્મ તમારી કમજોરી નથી, શ્રદ્ધા તમારી કમજોરી નથી. શ્રદ્ધા તમારા જીવનની તાકાત બનાવજો કે કેવી પણ પરિસ્થિતિ આવી જાય, તમારી શ્રદ્ધા તમારું બળ બનીને તમારી જોડે ઉભી હોય અને શ્રદ્ધાના બળે જીવનની દરેક વિપત્તિઓને તમે પાર કરી જાઓ. એવી શ્રદ્ધા તમારી બનાવો, તાકાત બનાવજો. આપણે તો બંધારણ અને કમજોરી રૂપે ધર્મને આપીએ. ધર્મ એટલે શું ના કરાય એમ જ માની, જે ના પાડે એનું નામ ધર્મ. એવું નથી. ધર્મ એટલે તમારી તાકાત, શ્રદ્ધા તમારી તાકાત, તમારી એક માળાનો નિયમ તમારી તાકાત છે. આ એક માળા હું પકડી રાખીશ ને, જીવનની બધી વિપત્તિઓથી તાકાતથી પાર કરી દઉં. પણ જો આ છૂટ્યું તો બધું જ જતું રહેશે. મારી નાવ આ ખીટીએ બંધાયેલી છે. કોઈ યમનાષ્ટકના પાઠનો નિયમ, કોઈ સર્વોત્તમના પાઠનો નિયમ, કોઈ એક અષ્ટાક્ષરની માળા કરવા, આ એક નાનકડો નિયમ પણ ખીટી બની જશે. ગમે તેવો તુફાન આવે પણ તમારી નાવ આ નિયમોની ખીટીમાં બંધાયેલી હશે તો તમારો ઘાટ છૂટશે નહીં તો ક્યાં ને ક્યાં ફેંકાઈ જશે, જીવન ક્યાં વેડફાઈ જશે તમને ખબર નહીં પડે. એટલે નિયમોની ખીટીઓમાં તમારે જીવનની નાવને બાંધી રાખો. ભલે નાનકડો નિયમ હોય, એક માળા ફેરવવાનો નિયમ હોય, પણ યુવાનોને બહુ પકડી રાખજો. લોકો ખોટા ખોટા લોજિકો આપીને છોડાવશે, છોડતા નહીં. કારણ કે આમાં જો બંધાયેલી રહી નાવ તો તુફાનોમાં ટકી જશો. અને જો અહીંયાથી છૂટી ગઈ પછી નાવને કોઈ પકડી નહીં રાખે. એટલે ધર્મ, શ્રદ્ધા, ભરોસો, આશ્રય તમારી કમજોરી નથી, તમારી તાકાત છે જીવન, જે તમને જીવનનું બળ પૂરું પાડે. તો મહાત્મા જ્ઞાન પર વસ્તુ સૌથી પહેલા મહાત્મા જ્ઞાન ગયું. જેને ભજો છો એને જાણવું, સુદૃઢ પછી દ્રઢતા આવે. એ જાણી લો કે શ્રીનાથજીથી મોટું, શ્રીનાથજીથી વધારે તમને કોઈ આપી દેવાનું. એટલે નાના નાના સ્વાર્થો માટે ગમે ત્યાં ફાફા મારવાનું બંધ કર્યું. આપણે તો સોમવારે આનાથી ન થાય તો મંગળવારે છે, મંગળવારે આનાથી કામ ન થાય તો બુધવારે તો ત્યાં જવાનું જ છે, બુધવારે આનાથી ન થાય તો ગુરુવારે તો આ કરી દેશે. આ જે ભટકાવ છે ને તમને કોઈનો થવા દેતો નથી અને આનાથી કઈ મળવાનું નથી. ભટકતા માણસને કઈ મળતું નથી, પણ એક જગ્યાએ જે અટકી ગયો ને એનું ભગવાન બધું જ કરી આપે. તમે દોડતા રહેશો તો ભગવાન બેઠા રહેશે, તમે એના ચરણોમાં બેસી જશો તો તમારા માટે દોડવા લાગશે. તમારે નક્કી કરવાનું કે તમારે ભટકતા રહેવું છે. એક ટૂંક કે કાર में स्वाम अनेक घर जाए पर
ગુંજર મન ભર ખાય. પેલો હાથી એકના ખીસે બંધાયેલો રહે તો મણ જેટલું ખાય તો રોજ ખાવાનું મળી જાય. અને કૂતરાને 2 બટકા જોઈએ છતાંય ઘર ઘરે ફાફા મારતો રહે અને 2 બટકા માટે ફાફા મારતા રહેવું પડે. અને એટલા માટે શ્રદ્ધાને એવી દ્રઢ કરી દો, ઠાકોરજીના ચરણે એવા બેસી જાઓ, ઠાકોરજી તમારું સગડું કરી આપે. શ્રી વલ્લભ તમારું સગડું કરી આપે. વલ્લભના ચરણ પકડી એવી આ સર્વોત્તમ સ્તોત્રની ગાથા. એટલે હરિરાયજી તો કહે સર્વોત્તમ રસપાન કરીએ. અદભુત કીર્તન લખ્યું સર્વોત્તમ સ્તોત્ર માટે. સર્વોત્તમ રસપાન કરીએ શ્રી સર્વોત્તમ રસપાન. શ્રી હરિરાય મહાપ્રભુજી કા ये पद, શ્રી હરિરાય મહાપ્રભુજીને શ્રી વલ્લભના સ્વરૂપમાં અખંડ શ્રદ્ધા. આ સર્વોત્તમ સ્તોત્રનો એટલો પ્રભાવ આજે પણ સાક્ષાત શ્રી વલ્લભનો અનુભવ કરવો હોય તો સર્વોત્તમ સ્તોત્રનો આશ્રય કરવો. આપણે કહેવાય 3 દિવસ જો અખંડ કોઈ સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરે તો આજે પણ મહાપ્રભુજીનો પ્રગટ અનુભવ. અક્ષરે અક્ષરમાં શ્રી વલ્લભ વિરાજમાન છે. અનુભવ કરી બધો વૈષ્ણવ શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ પઠત્યુનંદનમ જનઃ. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિથી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીને બીજો વૈષ્ણવ શ્રી વલ્લભનો અનુભવ આજે પણ થઈ શકે. મહાન આચાર્યોના અનુભવો જો સાધારણ કવિઓની કલ્પનાઓ, વિદ્વાનોના રચનાઓ અને આચાર્યો અને ભગવતીઓના રચનાઓ આ બંનેમાં ફરક છે. આજનો કવિ ગમે તેટલું સારું ભજન લખી લે પણ એ કેવલ એની કલ્પના પૂરતું છે. એ બીજાના ઉદ્ધારનું કારણ નથી બની શકતું. પણ ભગવતીઓના જે પદો છે, આચાર્યોના જે ગ્રંથો છે, એમાં એ સામર્થ્ય છે કે આજે પણ જો તમે એને ગાઓ તો એ સમયે એમનો જે અનુભવ હતો એ આજે તમારો અનુભવ બની શકે એટલું સામર્થ્ય રચનાઓમાં પડે છે. આજે પણ ગોપીજનોએ ગાયેલું એ ગોપી ગીત તમે ગાઓ તો ગોપીઓના વિરહનો સ્પર્શ તમે કરી શકો. આજે પણ મહાપ્રભુએ રચેલું યમનાષ્ટક ગાઓ તો યમનાજીનો અનુભવ થાય. આજે પણ ગુસાઈજીએ રચેલું સર્વોત્તમ સ્તોત્ર તમે ગાઓ શ્રી વલ્લભનો અનુભવ તમને થાય. આજે પણ એ અષ્ટ સખાઓના પદ જ્યારે તમે જે સમયે ગાઓ એ લીલાનો અનુભવ એ પદો કરાવે એવું સામર્થ્ય કીર્તનોમાં આજે છે. આ ફરક છે આજના કવિ અને પ્રાચીન ભગવતીઓના. અને એટલા માટે કે આપણે આગળ રખાતો હોય છે અવધિવાદીમાં કે અષ્ટ સખાના ભગવતીઓના કીર્તન કરવા, કારણ કે કલ્પનાઓ નથી, અનુભવની અભિવ્યક્તિ એ કાળમાં બંધાયેલા નથી હોતા. એ સત્ય રૂપ હોય. સત્ય એને કહેવાય છે ત્રિકાલાબાદી, જેને કાળ પ્રભાવ ન કરી શકે એ જ સત્ય છે. આ આચાર્યોની વાણી, ભગવતીઓના કીર્તનો સત્ય રૂપ છે. આજે પણ ગાનારના એ અનુભવ બની શકે. કૃષ્ણાશ્રયની ટીકામાં એ છે આચાર્યોએ લખ્યું કે જયારે મહાપ્રભુજીએ કહ્યું કૃષ્ણાશ્રયો ભવે ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. મહાપ્રભુજી કહે છે કૃષ્ણાશ્રયના પાઠથી કૃષ્ણનો આશ્રય થશે. ટીકામાં કે કૃષ્ણાશ્રયની ટીકામાં આચાર્યોએ લખ્યું કે જ્યારે ભગવાને નલકુબર અને મણિગ્રી કુબેરના પુત્રો સ્નાન કરી રહ્યા હતા, ઋષિનું સન્માન ન રાખ્યું. ઋષિએ શ્રાપ આપ્યો, તમે જળ બુદ્ધિ વાળા છો, જાઓ વૃક્ષ થઈને ભૂતલ પર પડો. ક્ષમા માંગી કે મારાથી અપરાધ થઈ ગયો. ત્યારે ઋષિએ કહ્યું તમને ક્ષમા કરું છું, વૃક્ષ તો બનશો, શ્રાપ લાગ્યો છે પણ નંદાલયના વૃક્ષ બનશો અને ભગવાન તમારો ઉદ્ધાર કરશે. ટીકામાં લખ્યું કે ઋષિનું વચન રાખવા માટે ભગવાને વૃક્ષોનો ઉદ્ધાર કર્યો. તો સાક્ષાત ભગવત મુખારવિંદનો અવતાર શ્રી મહાપ્રભુજી છે. અને એ જયારે એમ કહેતા હોય કે કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે તો ઠાકોરજી બંધાયેલા છે પોતાનો આશ્રય સિદ્ધ કરાવવા માટે. કારણ કે ભગવત મુખારવિંદ વલ્લભની વાણી, અને એટલા માટે વલ્લભની વાણી એ તાકાત કે વાણીનો જયારે તમે આશ્રય કરો એટલે ભાષાંતર બોલો સમજવા માટે બરાબર છે, પણ એ વાણીનો આશ્રય કરો. યમનાષ્ટક આપણે કઈ એકડા કેમ નથી આવડતું, તમે સ્તુતિ બોલી, સ્તુતિ બોલે ને શ્રી કૃષ્ણ ના ચરણારવિંદ માટે બરાબર, સ્મરણ માટે બરાબર, પણ બને તો પાઠ કરતા હોઈએ તો મહાપ્રભુજીની વાણીનો આશ્રય કરો. યમનાષ્ટક બોલી. ઘણા લોકો બ્રહ્મસ્વર મંત્રમાં એવું કરે, મંત્ર નથી આવડતો ભાષાંતર બોલી દે. ભગવાન કૃષ્ણથી વિકુટા પડે સમજવા માટે બરાબર છે, પણ ઠાકોરજી આગળ જયારે બોલતા હોઈએ ત્યારે મંત્રનું જ ઉચ્ચારણ કરવું. હાથમાં તુલસી દળ લઈ મંત્ર બોલી શરણાગતમાં સમજ. ભાષાંતરો સમજવા માટે બરાબર છે, સ્મરણ માટે બરાબર છે, અવગાહન માટે બરાબર છે, પણ જેની જ્યાં મહત્તા છે એ વાણીની મહત્તા છે. શ્રી વલ્લભની વાણી સર્વોત્તમ સ્તોત્રમાં પણ શ્રી ગુસાઈની પ્રભુચંદની વાણી
એ વાણીની તાકાત છે, એ મુખમાંથી નીકળેલા શબ્દોની તાકાત છે. અને એ તાકાત, એનો આશ્રય જયારે તમે કરો, કારણ કે આચાર્યોની વાણી સ્વરૂપાત્મક હોય. વાત પતે છે ને, મતલબ વાત સીધું પૂરી પાસે આપણે જેમ જેમ નામાવલીના દર્શન કરતા જઈએ ત્યારે વાત પતિ છે એનો અનુભવ કરીએ. મહાપ્રભુજીના મુખમાંથી નીકળેલા એક પણ શબ્દ નિરર્થક નથી, વધારાના નથી, સ્વરૂપાત્મક છે. શ્રી મહાપ્રભુજી જે બોલ્યા એ સ્વરૂપો પ્રગટ થઈ ગયા, એ સ્વરૂપાત્મક વાણી. સર્વોત્તમ સ્તોત્રમાં 35 શ્લોકો, એટલે કે નામ, રૂપ, લીલા, ગુણ અને ફલ, આ 5 પ્રકારે સમજાવવામાં આવ્યા છે મહાપ્રભુ. અને મહાપ્રભુજીનું સ્વરૂપ એટલે 6 ધર્મ અને 7મું ધર્મ, ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય, આ ષડ ધર્મ કહેવાય. અને 7મું ધર્મી કહેવાય. તો 5 પ્રકારે આ 7 ધર્મો, તો 7 પંચા વડોદરામાં કેટલા થાય? 35 શ્લોકોમાં નામ, રૂપ, લીલા, ગુણ અને ફલ, આ રીતે સંપૂર્ણ ધર્મી રૂપ શ્રી વલ્લભના સ્વરૂપને સમજાવવામાં, પ્રગટ કરવામાં, દર્શાવવામાં 35 શ્લોકોમાં. અને આપણે ત્યારે વિધાન છે કે જેટલા શ્લોકો સ્તોત્રમાં હોય એટલા પાઠ, જેટલા અક્ષર મંત્રમાં હોય એટલી માળા. એમ કહેતા હોઈએ હવે અષ્ટાક્ષરની 8 માળા કરી, અને 8 અક્ષર બોલે, પંચાક્ષરની 5 માળા કરી, 5 અક્ષર. એટલે કેવી રીતે પરંપરા આપણી ત્યાં છે કે જેટલા અક્ષર હોય એટલી માળા મંત્રની, અને જેટલા શ્લોકો હોય એટલા પાઠ એ સ્તોત્રના. જમનાષ્ટકના 9 પાઠ કરીએ ત્યારે એવું કરીએ ને, એવું 9 શ્લોકો છે. 35 સર્વોત્તમ સ્તોત્રના પાઠ કરીને 35 શ્લોકો છે. પાઠ કરવાનું પણ વિધાન આગળ જોઈશું કઈ રીતે કરવા. હું તો ઘણા વિષ્ણુઓને આજે પણ ઓળખું છું, એના મુખમાંથી અખંડ સર્વોત્તમના પાઠ ચાલતા જ. ઘણાના મુખમાં શિવલ્લભ 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 ચાલતું જ, ઉઠતા બેઠતા વહેતું જ, એના મુખમાંથી સરિતા વહેતી. ઘણા એવા ભગવતીજીઓને ઓળખે, સદા એના મુખમાંથી વલ્લભ નામની સરિતા વહેતી. અને ઘણાના મુખમાંથી સાંભળવું વલ્લભ નામ ગમે આપણને, એવું સુંદર રીતે લોકો બોલે શ્રી વલ્લભ. આમ એના લાગે કે આના મુખેથી વલ્લભ નામ સાંભળતા, એની શ્રદ્ધા, એની આસક્તિ વલ્લભના સ્વરૂપમાં, એના મુખમાંથી, એના મુખારમાંથી એમનાનું નામ સાંભળવું ગમે. જેની આસક્તિ હૃદયમાં જેની હોય ને, એના મુખમાંથી એ નામ સાંભળવા બહુ એ બોલે ને શ્રી વલ્લભ, તો આપણને આમ કાનના કોઈ આમ સોનાના ગળામાં અમૃત ભરીને કાનમાં ઢોળી દીધા હોય એવી મીઠાશ લાગે, એવી મધુરતા લાગે. આમ કેસર વાળો મિશ્રીનો ગાંગડો લઈ મુખમાં ન મૂકી દીધો કોઈ, એમ લઈએ કે આમ ભાગો ચાલુ ભાગો, એવું મીઠું લાગે આપણને. એમ લાગે કે આ બોલતો જ એના હૃદયમાં વિરાજમાન વલ્લભ એ વાણી રૂપે પ્રવેશ થાય. તો વિચાર કરો, સાધારણ જીવોના મુખમાંથી આવું લાગે, ત્યારે ગોસાઈજીના મુખમાંથી શ્રી વલ્લભ નામ નીકળતું હોય તો કેવું મધુર લાગતું, કેવી મીઠાશ એમાં હશે, કેવી મધુરતા એમાં હશે. મધુરાધિપતે રતિલમ મધુરમ. શ્રી વલ્લભના મુખમાંથી મધુરતા પ્રગટે તો મધુરાત્મ કેવું મીઠું લાગે. એમ ગોસાઈજીના મુખમાંથી શ્રી વલ્લભ નામ નીકળે કેવું મધુર લાગે. તો શ્રી મહાપ્રભુજીનું આ સર્વોત્તમ સ્તોત્ર પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિશ્ચિત ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તત્શુદ્ધમ સાત્વતિ સૌ. આર્યાચરણમાં પ્રથમ શ્લોક મંગલાચરણ રૂપે છે. સૌની સ્તુતિ કરું છું. આપણા દરેક ગ્રંથો, દરેક શાસ્ત્રો જ્યારે પણ પ્રારંભ થાય ત્યારે સર્વપ્રથમ મંગલાચરણ કરવામાં આવે. અરે આપણું મંગલાચરણ એટલે શું? પ્રભુનું સ્મરણ, એ મંગલાચરણ. મંગલ રૂપ નિધાન સાગરો મંગલ રૂપ નિધાન. કારણ કે મંગલના નિધિ એ પ્રભુ છે. મંગલ મંગલ બ્રજભૂમિ મંગલ મંગલ શ્રી નંદે સોદા. પ્રભુ સંબંધી તત્વોનું સ્મરણ એ પણ મંગલ છે. મહાપ્રભુજી, યમુનાજી, વ્રજભક્તો, ગુરુજનો, નંદ, યશોદાજી, વ્રજભૂમિ, આ બધું મંગલ રૂપ છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ. ભગવાન મંગલ રૂપ. એટલે કોઈ પણ કાર્ય જયારે પણ કરવા જાવ ને ત્યારે મંગલાચરણ કરો. ત્યારે મંગલાચરણ ત્યારે મંગલ રૂપ પ્રભુનું સ્મરણ.
ભલે તો દિવસમાં 5 વખત કરો. જાગો ત્યારે આંખ ખુલે એટલે સૌથી પહેલા પ્રભુને યાદ કરી લો. આ તમારું દિવસનું મંગળા છે. પહેલો કોળીઓ મોઢામાં નાખતા હોય ને ત્યારે પ્રભુને ગણવા યાદ કરી લો. ઘરથી બહાર પહેલું ડગલું મૂકતા હોય ને ત્યારે ઠાકોરજીને ગણવા યાદ કરી લો. કામેથી પાછા ઘરે આવતા હોય પહેલું ડગલું ઘરે મૂકો ને ત્યારે ઠાકોરજીને ગણવા યાદ કરો. અને સુવા જતા હોય ને આંખો બંધ થતી હોય એના પહેલા 3 વાર પ્રભુને યાદ કરીને પછી આંખો બંધ કરો. 5 વાર બને તો પ્રભુનું સ્મરણ કરો. હવે આમાં નથી ગ્રંથો શીખવા જવાની જરૂર નથી, કોઈ રાગ શીખવાની જરૂર નથી, સ્તોત્રો શીખવાની જરૂર. બને તો આટલી વાર પણ વલ્લભનું સ્મરણ કરશો ને સવારથી લઈને સુતા સુધી શ્રી વલ્લભ તમારા જીવનમાં સાથે રહે, તમારા હૃદયમાં બિરાજેલા રહે. એમનું સ્મૃતિ માત્રાર્થી નાશ મહાપ્રભુનું નામ જ છે. સ્મરણ માત્રથી આરતીનો નાશ કરનારા છે. એટલે જીવનમાં આવતા સર્વ દુઃખો કેવલ વલ્લભના સ્મરણ માત્રથી નાશ થઈ જશે. સર્વોત્તમ સ્તોત્રમાં ગુસાઈજીએ નામ આપ્યું છે સ્મૃતિ માત્ર આરતી નાશ. સ્મરણ માત્રથી આરતીનો નાશ કરી. એટલે જીવનમાં કોઈ પણ વિપત્તિ આવે, કોઈ વિક્ષેપ આવે, પ્રતિબંધો આવે, ક્યાંય ધાબા મારવાની જરૂર નથી. આંખ બંધ કરીને વલ્લભનું સ્મરણ કરવું. ગુસાઈજીના વચનો છે તમારા દુઃખની નિવૃત્તિ થઈ જશે. ચિંતા સંતાન હંતારો યત પાદામ ગુજરેણવઃ સ્ત્રિયાનામ તાન નિજાચાર્યાન પ્રણમામિ ગુરુ. મંગળાચરણમાં યાદ કરીએ છીએ ને મહાપ્રભુજી કેવા છે વલ્લભના ચરણ, કેવી છે એમની ચરણ ધૂલી. ચિંતા સંતાન, ચિંતા એક નથી હોતી, એની સંતાન, એની તો અનેક પરંપરાઓ હોય છે. અનેક ચિંતાઓની પરંપરાઓ આપણા મનમાં ચાલતી, હાર માળાઓ હોય. ચિંતા ન થાય ને કોઈ ચિંતા થાય, મને કોઈ ચિંતા જ નથી થતી. ચિંતા થાય કોઈ નહીં ચિંતા થાય, આખો દિવસ ચિંતા જ રહ્યા કરે. આ ચિંતાનું કામ ન થાય કોઈ ચિંતા ન થાય એની ચિંતા. ચિંતા તો અનેક પરંપરાઓ, એને દૂર કરવાનો ઉપાય શું? તો વલ્લભ ચિંતામણી મેળવે. આપણને તો ચિંતામણી શ્રી વલ્લભ મળ્યા છે, પછી ચિંતા કરી. ચિંતામણી એને કહેવાય કે એની આગળ જે વિચારો બધું પૂરું થાય. આવા 3 તત્વો આપણા હિન્દુ ધર્મમાં કહે. આ 3 તત્વોની આગળ જે વિચારો એ પૂરું થાય. એક કલ્પવૃક્ષ, બીજું કામધેનુ અને ત્રીજું ચિંતામણી. આ 3 તત્વો આપણા હિન્દુ સમાજમાં શાસ્ત્રોમાં કયા એવા કે આની પાસે જે વિચારો પૂરું થાય. અરે ભાગ્યશાળી છે વૈષ્ણવો, તમને તો આ 3 વસ્તુ મળી. કલ્પવૃક્ષ મળ્યું કયું? શ્રી વલ્લભ કલ્પદ્રુમ ફલ્યો ફલ લાગ્યો વિઠ્ઠલેશ. કલ્પદ્રુમ રૂપ વલ્લભ મળ્યા. કામધેનુ કઈ ન જાતું યમયાતના ભવતી તે પ્રહપાનત. કામધેનુ રૂપ યમુનાજી તમારી પાસે છે અને ત્યાં રક્ત ધાતુ ગિરિરાજે રે. ચિંતામણી રૂપ ગિરિરાજજી તમારી પાસે છે. તમારા તો સગળા મનોરથો પૂરા થઈ જશે. આ 3 દિવ્ય તત્વો તમને મળ્યા છે. બાકી શું રહે? આ ચિંતાઓની પરંપરાને જણી નાખે એવી શ્રી વલ્લભની ચરણ રજ. સ્ત્રિયાનામ તાન નિજાચાર્ય સારા છે. પ્રણમામિ મુગલ. તમને વારે ઘડી પ્રણામ કરું. નમન માત્રથી, સ્મરણ માત્રથી, ચિંતન માત્રથી તમારી સર્વ આરતીઓ હરી. તો આ મંગલાચરણ કરી અને પરિચય આપ્યો કે આ કોનું સ્તોત્ર છે? પ્રાકૃત ધર્માનાશ્રય, પ્રાકૃત ધર્માનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમ. તો આ 6 શ્લોકોમાં પ્રથમ શ્લોકમાં ઐશ્વર્ય, વીર્ય, યશ, સિદ્ધિ, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ઐશ્વર્યો, 6 ધર્મો એક શ્લોકમાં બતાવ્યા છે. પ્રભુ અપ્રાકૃત છે, શુદ્ધ સાકાર સ્વરૂપ છે અને એવા સ્વરૂપની હું સ્તુતિ કરું છું. આ શ્રી વલ્લભનું ઐશ્વર્ય બતાવ્યું. આપનું ઐશ્વર્ય અને આપનું સ્વરૂપ કેવું અલૌકિક છે અને આપની અલૌકિકતા, આપની અપ્રાકૃતતા, આપની શુદ્ધતા, આપની સાકારતા એ જ આપનું ઐશ્વર્ય છે. તો આ 6 ધર્મો યમુનાજીમાં પણ બિરાજે છે, ઠાકોરજીમાં પણ બિરાજે છે અને મહાપ્રભુજીમાં પણ બિરાજે છે. અને 3 ભગવાન છે. ભગવાન કોને કહેવાય? જેની પાસે ભક્ત હોય એ ભગવાન, ધન હોય એ ધનવાન, યશ હોય યશવાન. તો ભગત શું કહેવાય? 6 તત્વોને ભગ કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. આ 6 ને ભેગું કરો એ ભગ કહેવાય. અને ભગ એને ધારણ કર્યું એ ભગવાન. યમુનાજીમાં પણ 6 તત્વો યમુના સ્તુતિ ટીકામાં બતાવ્યા. એ રીતે ઠાકોરજીના ભગની વાત છે. 6 ઐશ્વર્યો ભગવાનમાં બિરાજે છે અને એ રીતે મહાપ્રભુજીમાં પણ આ 6 ધર્મો બિરાજે. અરે આ 6 શ્લોકમાં એક વસ્તુ બતાવી અને 7 શ્લોકીમાં ગુસાઈજીએ 7 શ્લોકોમાં, એમાં શરૂઆતના 6 શ્લોકોમાં 6 ધર્મ અને 7મા શ્લોકમાં, પ્રથમ શ્લોકમાં ધર્મીની વાત કરી.
આમ ધર્મી સહિત ધર્મની વાત સપ્તશ્લોકીમાં પહેલા શ્લોકમાં 6 ધર્મો બતાવ્યા. ભગ મૂર્તિ સકરુણા સુભગ 6 ધર્મો જેની અંદર વિરાજે છે એવું આ ધર્મી રૂપ શ્રી વલ્લભ છે. બહુ અદભુત ચર્ચા સાહેબજીએ કરી કે ગોકુલનાથની ટીકામાં લખી આ 6 ધર્મો શ્રી મહાપ્રભુની લીલામાં વલ્લભ રૂપે હોય ત્યારે આ 6 ધર્મો દ્વારા જીવ પર લીલાના વ્રજભક્તો ઉપર કેવી રીતે કૃપા કરે છે એની વાત ગોકુલનાથજી ટીકામાં કરી. આગળ ચર્ચા નીકળશે તો આપણે કરીશું. લીલામાં કઈ ઐશ્વર્ય વીર્ય યશસ્વી જ્ઞાન વૈરાગ્ય આ 6 ધર્મો દ્વારા લીલાના જીવોના મનોરથો વલ્લભ કઈ રીતે પૂર્ણ કરાવે છે ઠાકોરજી પાસે એની વાત ગોકુલનાથજી. આ વલ્લભનું સ્વરૂપ એટલે કોઈ ગુરુ રૂપે આચાર્ય રૂપે આ ભૂતલ પર પધાર્યા એટલું જ નથી, પણ મનુષ્યાકૃતિ મહાપ્રભુની છે. મનુષ્ય આકારે છે, મનુષ્ય નથી. નદી આકારે યમુનાજી છે, નદી નથી. પર્વત આકારે ગિરિરાજજી છે, પર્વત નથી. આકાર અને સ્વરૂપનો ભેદ સમજવો પડે. વલ્લભના આકારને તો જોઈએ છે કે આચાર્ય રૂપે પધાર્યા, ગુરુ રૂપે પધાર્યા, આ તો મનુષ્ય રૂપે આકાર છે. સ્વરૂપ આપનું કંઈક અલગ છે અને એની ચર્ચા અહીંયા છે. પ્રાકૃત ધર્મા નાશ્રય અનાશ્રય. જ્યાં પ્રાકૃત ધર્મનો આશ્રય નથી અને અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ બની જેના સર્વ અલૌકિક ધર્મો રૂપ વાળું કે જ્યાં પ્રાકૃત ધર્મો નથી પણ અપ્રાકૃત ધર્મ વાળું આ સ્વરૂપ નિગમ પ્રતિપાદ્ય વેદ દ્વારા જે પ્રતિપાદિત છે યત શુદ્ધમ જે શુદ્ધ છે. આપણે ત્યાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ છે. શુદ્ધ માયાથી અને કેવું છે સાકૃતિ જે સાકાર રૂપ છે સૌની એમની સ્તુતિ કરું છું. મહાપ્રભુજીના સ્વરૂપનો પરિચય કરાવે. ત્યાં કેવળ મનુષ્ય આકારે દેખાતા વલ્લભ એમને મનુષ્ય સમજવાની ભૂલ ન કરતા. કેવળ કોઈ મહાપુરુષ છે, કોઈ ધર્માચાર્ય છે, કોઈ વિદ્વાન છે એટલું સમજવાની ખાલી કોશિશ કરશો તો કઈ ફળ નહીં પામી શકે. આ કોણ છે? પ્રાકૃત ધર્મોનો જે અનાશ્રય છે. પ્રાકૃત ધર્મો કોને કહેવાય? 4 ધર્મો કહેવાય. અસ્થિ, જાયતે, વર્ધતે અને વીર્યતે. અસ્થિ એટલે હોમું, મારા ગર્ભમાં આ અલૌકિક તત્વોનું જન્મ નથી હોતું, પ્રાગટ્ય હોય છે. સબદ્ભુતમ બાલકમમ ઉદેષ્ટમ ચતુર્ભુજમ શંખ સદા દુદાયુધમ. પ્રભુની જબ પ્રગટે ત્યારે કહીએ છીએ કે પ્રાગટ્ય થયું. માના ગર્ભમાં હોવું એ તો કર્મવશ આવે જીવ. ત્યારે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. એ તો કર્મવશ જ્યારે જીવ આવે ત્યારે માનવ ઉદરમાં પ્રવેશ કરે, એને વાસ કરવો પડે. ભગવાન કર્મવશ નથી આવતા, એ તો કૃપાવશ આવે. ભક્તો માટે પ્રગટે છે. ભયે પ્રગટ કૃપાના દીન દયા પ્રગટે. પ્રગટે એટલે કઈ રીતે? દશમસ્કંદના સુભદ્રીમાં મહાપ્રભુ સમજાવે જેમ આખું લીલ વાળું તળાવ હોય એમાંથી થોડુંક જળ હટાવો લીલ અને જ્યાં લીલ હતી એટલામાં જલ દઈ એમ ભગવાન જ્યાં પ્રગટે એટલા ક્ષેત્રમાં માયાને ખસેડી. બાકી લીલ રૂપી માયા બધે જ પાથરેલી છે. જો પ્રભુ મૂળ સ્વરૂપે પ્રગટે તો બધેનો અનુભવ થવા લાગે. તો પ્રભુ એવું નથી કરતા. થોડી ભાગમાંથી જેમ લીલ ખસેડી પાણી દેખાય એટલા ભાગમાંથી માયાને ખસેડે એટલે પ્રભુ એક ક્ષેત્રમાં એ સ્થાનમાં પ્રગટ થયેલા દેખાય. એ પ્રભુનું પ્રાગટ્ય છે. પ્રભુ પ્રગટે છે. અપ્રાકૃત એટલે માના ઉદરમાં આવતું નથી. આ પ્રાકૃત ધર્મ છે. અસ્થિ એ પ્રાકૃત ધર્મ છે. ભગવાનમાં શ્રી વલ્લભમાં આ ધર્મ નથી. મહાપ્રભુજી પ્રગટ્યા છે, જન્મ્યા નથી. તમે મૃત બાળક જન્મેલું એમ થયું. શ્રી વલ્લભ તો પ્રગટ્યા. એ સ્થળમાં વલ્લભનું પ્રાગટ્ય થયું. કેમ? કારણ કે યજ્ઞ નારાયણ ભટ્ટે જયારે સોમ યજ્ઞ કર્યો ત્યારે ઠાકોરજી પ્રગટ થઈને વચન આપેલું સોમ યજ્ઞ પૂરા થશે હું ત્યારે પ્રાગટ કરીશ. અને એ જ પ્રભુ વધારે. અને એટલે જ આપણે વધારી આદિઓમાં એટલે જ પ્રાગટ્યનું કામ કર્યું. પ્રાગટ્યની વધારીઓ કરી. આય દેવ વિમાન અને ચડચડ એક એક તે આગે બડબડ. દેવતાઓ શું કરે? એકબીજાના વિમાનને પોતાનું આગળ ધકેલી પેલાનું પાછળ મૂકી દોડી નાખ્યું. તો કે આવું કેમ? કારણ કે જયારે કૃષ્ણ અવતાર થયો ત્યારે આ દોડી જે આગળ આવ્યા ને એ બધા રહી ગયા.
એમને થયું કે અમને ગોકુળનો લાભ નતો મળ્યો એટલે આમાં તો બીજાને ધક્કો મારીને આગળ જતા રહે. એક તે આગળ વળવે, એક બીજાથી આગળ વધી દોડે, કારણ કે આ વખતે ચૂકી જઈશું તો પછી ક્યારે લાભ નહીં. એટલે એ દેવતાઓ જે રહી ગયા એ વલ્લભના પ્રાગટ્યના સમાચાર સાંભળ્યા એટલે દોડે. મંત્ર મુનિ પડ કારણ કે ગોપીઓએ તો નંદ મહોત્સવ બહુ કર્યો, પણ આ મુનિઓ બિચારા રહી ગયા. આ વખતે લાભ નથી મૂકવા એટલે મુનિઓએ દોડે કે આ બધું તો મંત્ર પડીને અમે બધાયા. એ સમય તો નંદ ગોપીઓ એવા આનંદ કર્યા કે આ મુનિઓ બિચારા વિધિ વિધાનમાં રહ્યા, દર્શન નથી. એટલે મુનિઓ દોડે. તો વર્ણનો તો ઘણા છે, જેમ આપણે દર્શન કરીશું આગળ એક કીર્તનો પણ જોતા છે. તો પ્રાકૃત ધર્મ તો કઈનું કયું અસ્થિ ચંદ્રદેવ મારા પૂછ્યા આ ધર્મ પ્રગટ્યા. બીજું કહ્યું જાય જન્મ એ પણ નથી. ત્રીજું કહ્યું વર્તતે વધવું. જો ઉંમર તો લૌકિક લોકોને લાગે. આપણે તો વાર્તામાં આવે ને કે પુરુષોત્તમ દાસ દીકરાને એમ કહ્યું કે બાપુ જેવા ઘરડા થયા છે લાવ હું સેવા બદલાવું, હું સેવા કરવાની. એટલે પુરુષોત્તમ દાસજી સમજી ગયા કે સંશય થયો છે અને 16 વર્ષના યુવાન રૂપે પોતાના દીકરાને દર્શન આપ્યા. અને ત્યારે એને ખબર પડી સેવા કરનારો ગરડો ન થાય તો હંમેશા યુવાન. આપણે જ્યાં તનુ નવત્વ કહીએ છીએ ને, ઠાકોરજી તનુ નવત્વનું દાન કરે. કિશોરીબાઈનો શુષ્ક થયેલો છે શ્રી યમુનાજી તનુ નવત્વ કર્યા. એવા તો અનેક પ્રસંગો છે. એટલે માજીને કેટલી વાર કાળ દેવા માટે આવ્યો. સપ્તપદીનો પ્રસંગ આવ્યો, એ હમણાં તો જન્માષ્ટમી આવે જા પાછો જા, હમણાં તો રાધાષ્ટમી આવે પાછો જા. બધા ઉત્સવના નામ લઈ લઈને માજી પાછા મોકલે યમદૂત. પછી તો યમદૂતના માથે પગ મૂકીને માજી ગયા. તો તેને કાળ કર્મ નવ બાંધે રે યમતે શિર ધનુષ ન બાંધે રે એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો જ્યાં નહીં પ્રવેશ વિધિ. જ્યાં કાળ કર્મ નવ બાંધે તો ત્યાં આ વધવું નથી. હવે વધે સમાપ્ત પણ થાય. અહીંયા તો પ્રાગટ્ય છે અને તિરોધાન છે, આવિર્ભાવ અને તિરોભાવ. વિશુદ્ધ એવો પુષ્કર પ્રાચીન દિશામાં ચંદ્રમા ઉગે એમ ઠાકોરજી પ્રગટ છે. અંદર શ્રી વલ્લભનું પણ પ્રાગટ્ય એવું છે. શ્રીમદ વૃંદાવને પ્રગટ રસિકાનંદ સંતો વલ્લભાષ્ટકમાં શ્રી ગુસાઈ છે. અદભુત ચર્ચાઓ છે. જેમ જેમ પ્રસંગ નીકળશે એમ જઈશું. વર્ધતે અને તેવું મ્રિય છે એટલે મૃત્યુ પામવું. અહીંયા મૃત્યુ નથી, ऐसा आसुर व्याम मोदी है. श्री महाप्रभु जी तो सदैव लीला में बनाए, श्री गुसाई जी सदैव गिरिराज चंद्रमा बनाए. આપણે ત્યાં મૃત્યુ નથી કહેતા, આસુર વ્યામ લીલા કહીએ. અને એટલે ત્યારે પણ બાળક લીલામાં પધારે તેમની આગળ લખે નિત્ય લીલા પ્રવેશ. વૈષ્ણવની આગળ બને ગોવા ગોલોક વાસ. આવું મૃત્યુ નથી કરતું. આપણે કહેતું લીલા પ્રવેશ નથી. આ લીલાનો જીવ છે. કારણ કે અહીંયા યમદૂતો લેવા નથી આવતા, અહીંયા તો વ્રજભક્તો લેવા આવે. બ્રહ્મ સંબંધી જીવ જેને સેવામય જીવન ગાળ્યું હોય એને યમદૂતો છેલ્લી ઘડીએ લેવા ના આવે. ઠાકોરજી ગોપીજનોને મોકલે, વ્રજભક્તોને મોકલે છે. અને વ્રજભક્તો આવે જીવ પાસે યુગલ સ્વરૂપની રસમય લીલાઓની વાતો કરે અને વાતો કરતા એનો હાથ પકડી ભગવત લીલાની વાતો કરતા 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 એનો લીલામાં પ્રવેશ કરાય. અને એટલે વૈષ્ણવની આગળ લખાય નિત્ય લીલા.